રાણાવાવ તાલુકાના રાણાબોડી ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે, જે મામલે એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે, જેમાં શરૂઆતમાં જિલ્લા પંચાયત દ્વારા આ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા હતી, પરંતુ હવે એ સામે આવ્યું છે કે આ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગ્રામ પંચાયતના સરપંચ સાંગાજીવા મોરી સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ગેરકાયદેસર નાણાં ધીરનાર સંબંધિત ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ સરપંચ વિરુદ્ધ અગાઉથી અનેક ગંભીર ફરિયાદો જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના સત્તાધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી। જો કે લાંબા સમય સુધી અસરકારક વહીવટી કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે અને માત્ર પ્રાથમિક નોટિસો સુધી જ કાર્યવાહી મર્યાદિત રહી હતી। ત્યારબાદ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી ગુનો નોંધી પુરાવા એકત્ર કર્યા હતા અને તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી, જેના આધારે રાજ્ય સરકારે સરપંચને સસ્પેન્ડ કર્યા હોવાનું હવે સ્પષ્ટ બન્યું છે। હમણાં જિલ્લા પંચાયત દ્વારા રાણાબોરડીના જે સરપંચ છે એને સાંગાજીવા મોરી સરપંચ હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યો। આ સસ્પેન્શન ઘણાઈને કન્ફ્યુઝન હતું, એટલે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજે એક બહુ મોટો ખુલાસો કરી રહ્યા છીએ કે આ સસ્પેન્શન પોલીસ કાર્યવાહી અનુસંધાનમાં કરવામાં આવ્યું હતું, જે 8 કે 10 મહિના પહેલા અમે જ્યારે ગુનો દાખલ થયો તેના વિરુદ્ધ 384 વગેરે વગેરે અને નાણાં ધીરધારનો એ નાણાંના ધીરધાર અને જે 384ની કલમ જે છે એ ઉમેરવામાં આવી હતી પોલીસ દ્વારા। એ પોલીસ દ્વારા 384 એ નૈતિક અર્ધપતન કસ્ટડીની અંદરમાં ન રહેલા હોય, કોઈ પણ સત્તાની અંદરમાં રહેલો વ્યક્તિ તો કસ્ટડીમાં ન રહેલા હોય તો અમુક કલમની અંદરમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અરજી મૂકવામાં આવી હતી। સમયાંતરે અરજીઓ ઘણી બધી ફાઇલ કરવામાં આવી હતી, પણ ભ્રષ્ટાચાર મામલાની અંદરમાં કોઈ પણ યોગ્ય દિશામાં જિલ્લા પંચાયત પોરબંદર એટલે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ખુદ પોતે કન્ફ્યુઝન ઉપર ચાલ્યા આવ્યા છે અને આ જિલ્લા પંચાયતની સ્પષ્ટ ભૂમિકા અમે પણ સાબિત કરી દીધી છે, અગાઉ પણ સાબિત કરી। આધાર પુરાવા અનુસંધાનની અંદરમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલો, ચાહે મનરેગા હોય બરોબર કે અન્ય કોઈ પણ પુરુષરક્ષણ દિવાલ હોય, તમામ મુદ્દા બાબતની અંદરમાં વખતો વખત અરજી કરવામાં આવી, પરિણામે મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચવામાં આવી। એટલે સૌથી મોટો સવાલ એ છે કે જો પોરબંદરનું તંત્ર જે છે એમાં જો પોલીસ વિભાગ છે એ જો સક્રિય ભૂમિકા ભજવીને જવાબદાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતી હોય તો બીજા તંત્રો શું કરી રહ્યા છે, સૌથી મોટો એ સવાલ છે। આ પરથી અમે માનનીય રાષ્ટ્રપતિને સ્પષ્ટ ભૂમિકા સમગ્ર પોરબંદરની ભૂમિકા સાથેની હમણાં થોડા દિવસ પહેલા અમે ફરી વખત અરજી કરી છે કે પોરબંદર જિલ્લા તંત્ર કઈ રીતના ચાલે છે અને તેના અધિકારીઓ કઈ રીતના ચાલે છે। સાથોસાથ એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે કોઈ પણ રાજકીય આગેવાનોના કહેવામાં નથી, જિલ્લા તંત્ર ખાસ કરીને જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નિયામકશ્રીથી લઈ અને ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ કોઈ પણ પ્રકારનું સરકારની નીતિ નિયમનું પાલન કરવામાં આવતું નથી। ખાસ બાબતની અંદરમાં સમગ્ર ગુજરાતની અંદરમાં વિકાસની અંદરમાં ખાસ કરીને ગ્રામ્ય પંથકોની અંદરમાં જો નીચલી કક્ષામાં જતું હોય તો પોરબંદર જિલ્લા તંત્ર એ પણ પ્રસ્થાપિત કર્યું। વખતો વખતના મીડિયાની અંદરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો પણ ઉલ્લેખ કરીને સમગ્ર પ્રકરણ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી સમગ્ર પોરબંદરનું આ સાથે મોકલવામાં આવ્યું। આ સમગ્ર ઘટનાક્રમ બાદ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીની કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે। અગાઉથી કરવામાં આવેલી ફરિયાદો છતાં સમયસર અને અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં, ફરિયાદોની તપાસમાં વિલંબ કેમ થયો અને પોલીસ કાર્યવાહી બાદ જ કડક પગલાં કેમ લેવામાં આવ્યા તે મુદ્દે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।